મિત્રો પાઠ 6 ચાલુ રહ્યો એમાં આપણે બજાર વિશે સમજીએ છીએ। આપણા રોજિંદા જીવનમાં આપણે બજારનો અર્થ અને એનો ઉપયોગ પણ કરીએ છીએ। કોઈ પણ વ્યક્તિ કાંઈ ખરીદીમાં જાય એટલે એમ કે બજારમાં જાઉં છું। હવે આ બજાર એ આપણું ખરીદવા માટેનું સ્થળ છે અને ઉપભોક્તા માટે ખરીદવા માટેનું અને ઉત્પાદક અને વેચનાર માટે વેચવા માટેનું સ્થળ છે। અહીંયા આપણને આપ્યું છે અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે બજાર। અગાઉ મેં તમને આમાં સમજાવ્યું કે ભાઈ અર્થશાસ્ત્રમાં બજારને સ્થળ કે કાળ સાથે કોઈ સંબંધ નથી, બરાબર। તમે ઓનલાઈન ઓર્ડર આપો છો તો રાતના 10 વાગે તમે જોતા હો, 11 વાગે ઘણા જોતા હોય તો તરત એ લોકો ઓર્ડર આપી શકે છે, નોંધાવી શકે, બરાબર। તો આ પરિસ્થિતિ એવી છે, ગેસનો બાટલો તમે ગમે ત્યારે નોંધાવો તો અહીંયા એની પરિસ્થિતિ એવી છે કે ભાઈ સ્થળ કે કાળ હારે એનો કોઈ સંબંધ નથી, કોઈ ચોક્કસ સમય નથી એમાં। જ્યારે સ્થળ ઉપર જે બજાર છે એનો ચોક્કસ સમય છે કે ભાઈ સવારે 9 વાગે બજાર ખુલે, રાત્રે 9 વાગે બંધ થઈ જાય, પછી કાંઈ મળે નહીં। આપણે લોખંડ બજાર, ગોળ બજાર, લાતી બજાર, લાકડાની બજાર, સોની બજાર, શાક માર્કેટ, તો આ બધા બજારો એના નિશ્ચિત સ્થળ છે। તો પહેલાં એ પરિસ્થિતિ હતી કે આપણે ત્યાં જઈએ તો જ એ વસ્તુ મળે, એ પહેલાં મળે નહીં। હવે તો ઘર પાસે ફેરિયાઓ આવે છે, ઘર પાસે ડિપાર્ટમેન્ટલ સ્ટોર ને બધું અનેક વસ્તુ થઈ ગઈ છે। બીજી બાજુ ઓનલાઈન ખરીદી પણ એવી થઈ ગઈ, ટેલિફોનિક ખરીદી પણ શરૂ થઈ ગઈ। એટલે ખરીદનાર અને વેચનાર માત્ર પ્રત્યક્ષ ભેગા થાય તો જ બજાર અસ્તિત્વમાં નથી આવતું, પણ એકબીજા ન ભેગા થાય, એકબીજાને ન મળે, સામસામે વાતચીત ન થાય ઊભા રહીને, તો પણ બજાર અસ્તિત્વમાં આવે છે। આપણે ઓનલાઈન ઓર્ડર આપીએ તો એ ક્યાંય ને ક્યાંય હોય છે, એ આપણને ખબર જ નથી હોતી, છતાં આપણે એની હારે ફોન ઉપર વાતચીત કરીએ છીએ, બરાબર। આપણી સામે નથી એટલે એ પ્રત્યક્ષ નથી, પરોક્ષ રીતે છે। આપણે એને નોંધાવીએ ઓર્ડર ફોન ઉપર, એ ત્યાંથી આપણો ઓર્ડર બુક કરે છે જ્યાં હોય ત્યાંથી। તો અહીંયા સ્થળને કોઈ બંધન રહેલું નથી, પણ એકબીજાના સંપર્કમાં આવવા જોઈએ, સંપર્ક વિના બજાર અસ્તિત્વમાં આવે નહીં, આ એક ધ્યાન રાખવાનું, બરાબર। એ સંપર્ક પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, બેમાંથી કોઈ પણ રીતે સંપર્ક કરવામાં આવેલો હોવો જોઈએ તો જ બજાર અસ્તિત્વમાં આવે છે। સેમ્યુએલ્સનની આપણે વ્યાખ્યા જોઈ એમાં પણ એણે એ જ બાબત દોહરાવી છે। બજાર એટલે એક એવી કાર્યશૈલી, કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થા એટલે કે પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે। જો સંપર્ક શબ્દ બજારમાં મહત્વનો છે, એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય। અહીંયા એણે એમ કીધું છે કે બજાર એક એવી કાર્યપ્રણાલી છે એટલે કાર્ય પદ્ધતિ છે જ્યાં ખરીદનાર અને વેચનાર શેની માટે ભેગા થાય, તો કે ખરીદનાર અને વેચનાર વસ્તુની કિંમત અને જથ્થાના પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે। આપણે કહીએ કે ભાઈ 1 કિલો જોવે છે આ વસ્તુ, બોલો એનો ભાવ, તો સામે વ્યક્તિ આપણા જથ્થા અનુસાર ભાવ કહેતી હોય છે। તો આમ આપણે વસ્તુની જે કિંમત ચૂકવીએ છીએ એના બદલામાં આપણને કેટલા પ્રમાણમાં, કેટલા જથ્થામાં એ વસ્તુ પ્રાપ્ત થશે એ બાબત નક્કી કરવાના હેતુથી આપણે સંપર્ક કરીએ છીએ। તો આવી કાર્યપ્રણાલિકાને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ। તો બંને વ્યાખ્યામાં તમે જો મિત્રો, સ્થળને કોઈ મહત્વ નથી। કોઈ પણ સ્થળે આપણા ઘર પાસે ફેરિયાઓ આવે, આપણે રસ્તામાં જતા હોય તો ત્યાં એ લોકો શાકની લારીવાળા, ફ્રૂટની લારીવાળા, કોઈ પણ બીજા ઊભા હોય વેચનાર,
તો આપણે વસ્તુ ખરીદી શકીએ છીએ, બરાબર. તો અહીંયા બજાર નથી, પણ અહીંયા આપણો વેચનાર સાથે સંપર્ક થયો, આપણે ખરીદનાર, સામે વ્યક્તિ વેચનાર, એની સાથે સંપર્ક થયો અને ખરીદ વેચાણનો સોદો થયો, એટલે ત્યાં એ બજાર અસ્તિત્વમાં આવ્યું એમ કહી શકાય છે. અહીંયા કઈ બાબત નક્કી થઈ? આપણે કિંમત નક્કી કરી, ભાઈ આ એક જોવે છે, તો ઓલો કે ભાઈ 20 રૂપિયા. તો આપણે જથ્થો અને કિંમત એ બે વચ્ચે એનું પ્રમાણ નક્કી કરવાના હેતુથી સંપર્ક કર્યો, કે એણે આપણને કિંમત કીધી, આપણે એને જથ્થો કીધો, અને એને આધારે આપણે કિંમત ચૂકવી, એને એ વસ્તુ આપણને પૂરી પાડી. તો આમ ઉપભોક્તા અને ઉત્પાદક અથવા વેચનાર એ બંને પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવી અને ચીજ વસ્તુઓના ખરીદ વેચાણની પ્રક્રિયાને અમલમાં મૂકે, એ સ્થળ અને એ સમયે એ બજારનું કાર્ય થયું ગણાય છે. તો આ રીતે બજાર એ કોઈ સ્થળ કે કાળના બંધન વગર અસ્તિત્વમાં આવેલું ખરીદનાર અને વેચનારની પ્રક્રિયા માટેનું કાર્ય, એટલે આપણે એને બજાર તરીકે ઓળખશું. હવે અહીંયા આપણને એના ઘટકો એટલે લક્ષણો આપેલા છે. જો ધ્યાન રાખજો, ઘટકો પૂછે તો પણ જવાબ એ જ છે, લક્ષણો પૂછે તો પણ એ જ જવાબ લખવાનો છે. તો એમાં પહેલું ખરીદનાર અને વેચનાર. તો બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનાર હોવા ફરજિયાત છે. હવે દેખીતી વાત છે, બે પક્ષકાર હોય તો જ સંપર્ક થાય, એક પક્ષકાર કોઈ દી સંપર્ક કરી શકે નહીં. એકલો કોની હારે સંપર્ક થાય, બરાબર. આપણે ફોનમાં વાત કરીએ તો સામે બીજી વ્યક્તિ છે તો વાત કરી શકીએ, સામે બીજી વ્યક્તિ ન હોય તો વાત થઈ શકે નહીં. એટલે આપણે ફોનમાં સંપર્ક કરીએ છીએ, કાં એ આપણો સંપર્ક કરે કાં આપણે એનો સંપર્ક કરીએ. એટલે બે વ્યક્તિ છે તો માહિતીનું પ્રત્યાયન થાય, એટલે લેવડ દેવડ થાય, બરાબર. એમ ખરીદ વેચાણની પ્રક્રિયામાં પણ બે પક્ષકાર હોવા જોઈએ, જેમાં એક ખરીદનાર એટલે કે ગ્રાહક અને બીજો વેચનાર, આ બે પક્ષકારો હોય તો જ એ પરિસ્થિતિ ઉદ્ભવે ખરીદ વેચાણની પ્રક્રિયા, બરાબર. આપણે બજારમાં જઈએ રાત્રે 10 વાગ્યા પછી, માર્કેટ બંધ છે, તો ખરીદનાર છે પણ વેચનાર નથી, તો બજાર અસ્તિત્વમાં આવ્યું નહીં, કારણ કે એક પક્ષકાર છે, બીજો પક્ષકાર અસ્તિત્વમાં નથી, વેચનાર. એટલે બજાર અસ્તિત્વમાં આવશે નહીં, કારણ કે સંપર્કે નહીં થાય અને સોદોય નહીં થાય, બરાબર. એટલે બજાર અસ્તિત્વમાં આવશે નહીં. પણ તમે અત્યારના સમયે જાઓ, સાંજના સમયે જાઓ, બપોરના સમયે જાઓ, બરાબર, એનો ટાઈમ છે 9 વાગ્યા સુધીનો, 9:30 સુધીનો, ત્યાં સુધીમાં જાઓ તો તમને જોવે એ વસ્તુ મળી રહેશે, અને ત્યાં તમારો સંપર્ક વેચનાર સાથે થશે, એટલે બજાર અસ્તિત્વમાં આવશે. આમ બે પક્ષકારો હોવા ફરજિયાત છે, એક ખરીદનાર અને બીજો વેચનાર. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવામાં આવે છે. જો અહીંયા ખરીદ વેચાણની પ્રક્રિયા કોને કહેવાય બાબત આપી છે. ખરીદનાર અને વેચનાર જ્યારે એના અંગત હેતુસર જે વિનિમય કરે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવામાં આવે છે. વેચનાર છે એ નફાના હેતુથી, આવક મેળવવાના હેતુથી આ કાર્ય કરે છે, એનો અંગત હેતુ એ છે. જ્યારે ખરીદનાર પોતાની જરૂરિયાત સંતોષવા માટે એ ખરીદીનું કાર્ય કરે છે, તો એનો અંગત હેતુ ખરીદીનો અને જરૂરિયાત સંતોષવાનો છે. તો આ હેતુથી બંને એકબીજા સાથે વિનિમયની પ્રક્રિયા કરશે. વિનિમય કેવી રીતે? તો વેચનાર પાસેથી વસ્તુ લઈએ અને આપણે એના બદલામાં નાણાં ચૂકવીએ, એટલે વિનિમય થયો કહેવાય છે. અહીં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. વિનિમય એટલે લેવડ દેવડ, બરાબર. આપણે નાણાં આપીએ, સામેની વ્યક્તિ ઉત્પાદક હોય કે વેચનાર હોય, એ આપણને વસ્તુ કે સેવા પૂરી પાડશે. તો આ રીતે વિનિમય એટલે લેવડ દેવડની પ્રક્રિયા થાય છે, અને એમાં બંનેને, ખરીદનારને અને વેચનારને પોતાનો અંગત હેતુ હોય છે. આપણે જોયું, ખરીદનારને કયો હેતુ? પોતાની જરૂરિયાત. માનો કે આપણે શાકભાજી જોઈએ છીએ, તો શાકવાળા આગળ આપણે શાક લીધું, તો આપણી અંગત જરૂરિયાત કઈ? શાક ખરીદવાની, બરાબર.
અને વેચનારની જરૂરિયાત કઈ? આ વસ્તુ શાકભાજી વેચી અને એમાંથી આવક મેળવવાની છે. અને આમ બે પોતપોતાની જરૂરિયાત હોય તો જ વિનિમય કરશે. પોતાની જરૂરિયાતો નહીં હોય તો વિનિમય કરશે નહીં. આપણા ઘર પાસે શાકવાળા નીકળે, કોઈ ફ્રૂટવાળા નીકળે, ફેરિયાઓ નીકળે, હવે આપણે નથી જોતું તો આપણે નહીં ખરીદીએ, નહીં ખરીદીએ તો વિનિમય થશે નહીં. અને ખરીદશું તો વિનિમય થશે. નથી ખરીદતા તો એનો અર્થ એમ થાય કે આપણે જરૂરિયાત નથી. આપણને પૂછે ભાઈ ફ્રૂટ લેવું છે તો આપણે ના પાડીએ તો આપણે જરૂરિયાત નથી, એટલે વિનિમય નહીં થાય. પણ આપણે જરૂરિયાત હોય ને આપણને પૂછે ને આપણે લઈએ તો આપણે જરૂરિયાત છે તો વિનિમય થશે. તો અહીંયા વિનિમય થવી એ પણ એક મહત્વની બાબત છે. અને વિનિમય થાય તો જ ખરીદ વેચાણની પ્રક્રિયા થાય. સામેની વ્યક્તિ આપણને મફત આપી જાય તો વિનિમય નથી, બરાબર. એને વસ્તુ આપી પણ આપણે બદલામાં નાણાં ચૂકવ્યા નથી, તો એ ખરીદ વેચાણની પ્રક્રિયા ગણાશે નહીં, બરાબર. અહીં વેચનારનો પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ અને ખરીદનારનો વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મે છે. વેચનાર એ વધુમાં વધુ કિંમત લેવાનો પ્રયત્ન કરે કે ભાઈ મને વસ્તુની વધુ કિંમત મળશે તો મારો નફો વધશે, મારી આવક વધશે. એવી રીતે વેચનાર શું વિચારે કે ભાઈ આટલા પૈસામાંથી હું વધુમાં વધુ વસ્તુ ખરીદું તો મને વધુમાં વધુ સંતોષ મળશે, બરાબર. એટલે અહીંયા આ બે બાબત એવી થઈ કે એકને વધુમાં વધુ આવક પ્રાપ્તિનો એટલે નફાનો હેતુ છે અને એકને વસ્તુમાંથી વધુમાં વધુ સંતોષ મેળવવાનો એ હેતુ રહેલો છે. અને એટલે જ આ પ્રક્રિયા અસ્તિત્વમાં આવે છે. જો વેચનારને મહત્તમ નફો લેવો જ ન હોય કે નફો જ ન જોતો હોય તો એ વસ્તુ વેચે નહીં, ને વસ્તુ વેચશે નહીં તો ખરીદ વેચાણની પ્રક્રિયા અસ્તિત્વમાં આવશે નહીં. એવી રીતે ગ્રાહકને વસ્તુ ન જોતી હોય તો એ ખરીદશે નહીં, અને ખરીદશે નહીં એટલે એને સંતોષ નથી જોતો એમાંથી, તો પરિસ્થિતિ એવી થાય કે એ વ્યક્તિને ખરીદ વેચાણની પ્રક્રિયામાં સામેલ થવું નથી, એટલે ખરીદ વેચાણ થશે નહીં. એક જ શાકની લારી હોય, તમે જો બધા જુદું જુદું શાક લેતા હોય, જેને જે પસંદગી પડે, જેને જે ભાવતું હોય એ શાક ખરીદે છે, બરાબર. એકને એક શાક ન જોતું હોય તો એ નહીં ખરીદે, બીજાને એ શાક જોતું હોય તો એ ખરીદશે. તો આ જેને જે વસ્તુમાંથી મહત્તમ સંતોષ મેળવવો હોય એ વસ્તુની ખરીદી કરી અને નાણાકીય ચૂકવણી કરશે એટલે બજાર અસ્તિત્વમાં આવશે. તો આ રીતે ખરીદનાર અને વેચનાર બંને એકબીજાના સંપર્કમાં આવે છે અને ખરીદ વેચાણની પ્રક્રિયા કરે છે, પણ એમાં વિનિમય થવો જરૂરી છે, બરાબર. અને અંગત હેતુ હોય છે. અંગત હેતુમાં આપણે જોયું વેચનારનો અંગત હેતુ વધુમાં વધુ આવક એટલે નફો મેળવવાનો, અને ખરીદનારનો અંગત હેતુ કયો? વધુમાં વધુ વસ્તુમાંથી સંતોષ મેળવવાનો છે, બરાબર. અને એમાંથી જ આ પ્રક્રિયા જન્મ ધારણ કરશે, બરાબર. તો જ આ પ્રક્રિયા એટલે કે બજાર અસ્તિત્વમાં આવશે. ખરીદનાર વેચનાર હશે, આટલી બાબતો હશે તો બજાર અસ્તિત્વમાં આવશે. ત્યાર પછી વસ્તુ કે સેવા. બજારમાં ખરીદનાર અને વેચનાર બંને છે, પણ વસ્તુ કે સેવા નથી તો બજાર અસ્તિત્વમાં આવશે નહીં. સોની બજારમાં જઈને આપણે કહીએ ભાઈ 500 ગ્રામ પેંડા આપો, 2 કિલો ગાંઠિયા આપો, તો ત્યાં ન મળે, કારણ કે ત્યાં વસ્તુ અસ્તિત્વમાં નથી. એ વેચનાર છે, બરાબર, ખરીદનાર છે, પણ વસ્તુ બેય પાસે નથી. પરિસ્થિતિ એવી છે કે ત્યાં સોનું મળે, ચાંદી મળે, ઘરેણાં મળે છે, એટલે ત્યાં આપણને આપણી જરૂરિયાતની મીઠાઈ કે ફરસાણ મળશે નહીં. એટલે કહેવાય કે વસ્તુ કે સેવાઓ એનું અસ્તિત્વ જરૂરી છે, બરાબર. તો શાક માર્કેટમાં માત્ર શાકભાજીને એ મળશે તો આપણે ત્યાં એની માંગ કરીએ તો આપણી જરૂરિયાત સંતોષાય. ત્યાં એમ કહીએ કે ભાઈ ગોળ, ચોખા, ખાંડ, ઘી એ બધું આપો તો ત્યાં એ ન હોય, બરાબર. મેડિકલ સ્ટોરમાં જઈને આપણે એમ ન કહેવાય ભાઈ બૂટ મોજાને એવું લેવું છે, ટાઈને, તો એ આપો તો એ ત્યાં મળી શકે નહીં. એટલે પરિસ્થિતિ એવી છે કે વસ્તુ કે સેવાની હાજરી અનિવાર્ય છે. જો એ ન હોય
તો ખરીદનારે હોય, વેચનારે હોય તો પણ બજાર અસ્તિત્વમાં આવશે નહીં. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવાઓની હોવી જરૂરી છે, હાજરી હોવી જરૂરી છે. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે અને એ વસ્તુઓ તથા સેવાઓ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. ખેડૂતો જો અનેક પ્રકારની શાકભાજીઓ વાવે છે, ફળ ફૂલ એ બધું વાવે છે અને જુદા જુદા મનોવૃત્તિ ધરાવતા ગ્રાહકોને આકર્ષે છે. બરાબર. અત્યારે કીવી આવે છે, બીટ આવે છે, પછી આંબળા આવે છે. તો આંબળા છે, કીવી છે, એ બે ખાટી વસ્તુ છે. જેને એવી વસ્તુ ખાવામાં રસ છે એ લોકો એ ખરીદશે. જમરૂક, બોર, પોપૈયા આવે છે, બરાબર, સંતરા આવે છે. તો જેને એવા રસદાર ફળની ઈચ્છા હોય તો સંતરા, મોસંબી એવું ખરીદશે. તો આમ એ લોકો જુદી જુદી મનોવૃત્તિ ધરાવતા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરશે અને એને કારણે જ એ લોકો અવનવી વસ્તુઓ બજારમાં ઉત્પાદિત કરે છે. તો અહીંયા આપણે જોઈએ તો બજારમાં જો પહેરવા ઓઢવાની એ બધી વસ્તુ આપણા ઘરની જરૂરિયાતોની વસ્તુઓ, જુદા જુદા પ્રકારની છરીઓ મળે છે, કટર મળે છે, બરાબર, ઇલેક્ટ્રિક સગડીઓ જુદી જુદી આવી ગઈ. તો હવે આજે આપણે જોઈએ બજારમાં એટલી વસ્તુઓ ઠલવાય છે નવી નવી, જેથી ગ્રાહકોને વધુમાં વધુ આકર્ષી શકીએ કંપનીઓ અને એને કારણે ગ્રાહકોની તો જરૂરિયાત અને સુવિધા વધુ સંતોષાય પણ પોતાનો પણ નફો સતત વધતો રહે એવો એનો હેતુ હોય છે. એલઈડી બલ્બ આવી ગયા, એલઈડી ટ્યુબલાઇટ આવી ગઈ. તમે જો પંખા પણ અવનવી ડિઝાઇનમાં એમાં આવી ગયા, બરાબર, પાવર સેવર આવી ગયા. તો જેવા ગ્રાહક જેવી શક્તિ એ પ્રમાણે વસ્તુ લઈ શકે છે. એટલા માટે કહી શકાય કે એ લોકો આવી અઢળક વસ્તુઓનું સંશોધન કરી અને બહાર પાડે છે અને એના ગ્રાહકોને વધુમાં વધુ આકર્ષવાના પ્રયત્નો કરે છે. તો આવી વસ્તુઓ અને સેવાઓ એ લોકો ખરીદવા પ્રેરાય, આકર્ષાય અને એમનો મહત્તમ નફો સતત વધતો રહે તો એ માટેના એના પ્રયત્નો હોય છે. એટલે વસ્તુ કે સેવાની હાજરી એ બજારમાં હોવી આવશ્યક છે. જ્યારે ખરીદનાર વસ્તુ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુ અને સેવાઓનું આદર્શ સંયોજન ખરીદે છે. આપણે જોઈએ કે ભાઈ ઘરમાં લાઇટની બચત કરવી, વીજળીની, તો બધી એલઈડી બલ્બ, એલઈડી ટ્યુબલાઇટ નાખીએ તો એ સંયોજન થઈ ગયું એનું, બરાબર. પાવર સેવર પંખા નાખવા તો એનું સંયોજન થઈ ગયું. વીજળીથી બચત ચાલતા આપણે શું લઈએ તો કે કોમ્પ્યુટર છે, ટેલિવિઝન છે, વોશિંગ મશીન છે, મિક્સર છે, આ બધું વીજળીની બચતવાળી વસ્તુઓ ખરીદીએ તો હવે એનું આવી વસ્તુઓનું એક સંયોજન થઈ ગયું કે ભાઈ આને કારણે વીજળીની બચત થશે અને લાઇટ બિલમાં ઘટાડો થશે. તો આ રીતે અહીં આવી અનેક વસ્તુઓ બહાર પડે છે અને એ વસ્તુઓ ખરીદી અને આપણે એનું સંયોજન કરીએ છીએ, જેને કારણે આપણને પણ લાભ થાય અને ઉત્પાદકની અનેક વસ્તુઓ આવી સંયોજનવાળી હોય તો એ વેચી શકાય. તો આ રીતે અહીંયા વસ્તુ અને સેવાનું હોવું અનિવાર્ય છે. સંયોજન એટલે એવી બાબત થઈ કે એક સાથે સંકળાયેલી બાબત. આપણે વિચારીએ કે ભાઈ આ પેન્ટ હારે આવા શર્ટ સારા લાગે તો એ એકબીજાનું મેચિંગ એટલે કે એકબીજાનું સંયોજન છે, બરાબર. પાવર સેવર ટ્યુબલાઇટ લઈએ તો આપણે કે ભાઈ બલ્બે લઈએ, માનો કે ટ્યુબલાઇટ ઉડી ગઈ તો તાત્કાલિક સામે બલ્બ હોય તો એ ચાલુ કરી શકાય. સફેદ બલ્બ હવે આપણે લઈએ છીએ, સફેદ પ્રકાશવાળા કે ટ્યુબલાઇટ જેવું જ અજવાળું આવે. પહેલાં રાતા આવતા, લાલ લાઇટ પડતી, બરાબર, રાતી લાઇટ પડતી તો એને કારણે અંધારા જેવું લાગે. પણ હવે તો આપણે સફેદ ટ્યુબલાઇટની જેવા જ બલ્બ આવી ગયા એટલે એને કારણે આપણને ઘરમાં અજવાળું અજવાળું જ લાગે, બરાબર. તો આપણે હવે આવી બધી વસ્તુઓનું સંયોજન સ્વીકારીએ છીએ કે ભાઈ ઘરમાં સારું પણ લાગે અને વીજળીની બચત પણ થાય છે, બરાબર. તો આવા સંયોજનો ઉત્પાદકો જ્યારે ઉત્પાદન કરે ત્યારે આપણે એની ખરીદી કરીએ છીએ. એટલે ઉત્પાદકો પણ હવે આવા જ સંયોજનો એક સાથે વધુમાં વધુ બહાર પાડવાના પ્રયત્નો કરે. ઇલેક્ટ્રિકનું ઉત્પાદન કરતા વ્યક્તિઓ શું કરે, એલઈડી બલ્બ, એલઈડી ટ્યુબલાઇટ એ બધું વધુમાં વધુ આવું બહાર પાડે
એક જ પ્રકારની આવી વસ્તુઓ બહાર પાડે, જેને કારણે પરિસ્થિતિ શું થાય કે ગ્રાહકો પોતાની વસ્તુઓ આવી સંયોજનવાળી ઝાઝી ખરીદે, બરાબર. ટ્યુબલાઇટ, બલ્બ, પંખા એ જ કંપનીનો ખરીદે તો પોતાને પણ નફો થાય વધુમાં વધુ, અને ગ્રાહકોને પણ એક જ પ્રકારના સંયોજનો ખરીદ્યા એવો મહત્તમ સંતોષ થાય કે ભાઈ આપણે બજાજના પંખા, ટ્યુબલાઇટ, એલઈડી ખરીદી, બરાબર. તો આ રીતે અહીંયા બધાને આ રીતે સંતોષ મેળવવાનો છે. ઉત્પાદકો અને વેચનારને શેમાંથી વસ્તુઓનું સંયોજન બહાર પાડીને ગ્રાહકોને આકર્ષીને વધુ નફો મેળવીને અને ગ્રાહકને ઓછામાં ઓછા ખર્ચે આવા સંયોજનો ખરીદી એની જરૂરિયાત સંતોષવાનો છે. તો આ રીતે અહીં વસ્તુઓ કે સેવાઓ હોવી જરૂરી છે. સંપર્ક, હમણાં મેં તમને પહેલા જ મુદ્દામાં કીધું, સંપર્ક વિના બજાર અસ્તિત્વમાં આવે નહીં. એકબીજા સાથે વાતચીત કરવી પડે, એકબીજાને માહિતીની લેવડ દેવડ કરવી પડે તો જ બજાર અસ્તિત્વમાં આવે, નહીંતર બજાર અસ્તિત્વમાં આવે નહીં. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનાર અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે હોઈ શકે છે. વર્તમાન સમયમાં ખરીદનાર અને વેચનાર એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા તેઓ નીચેની રીતે પણ સંપર્કમાં આવે છે. રૂબરૂ સંપર્ક એ તો સૌથી જૂની પદ્ધતિ છે. એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે તો કે ભાઈ ઘર પાસે કોઈ વસ્તુ વેચવા આવ્યા અને આપણે લીધી તો એ આપણો રૂબરૂ સંપર્ક. ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જઈને વસ્તુ ખરીદી તો એ રૂબરૂ સંપર્ક થયો, બરાબર. કોઈ શોપિંગ મોલમાં ગયા અને ખરીદી કરી તો એ આપણો રૂબરૂ સંપર્ક થયો. પણ એ સૌથી જૂનું સ્વરૂપ છે ખરીદ વેચાણની પદ્ધતિનું. હવે એની જગ્યાએ આધુનિક સ્વરૂપો આવી ગયા છે સંપર્ક માટેના. તો એમાં પહેલું જ તે છે જો ટેલી શોપિંગ, જેમાં વસ્તુ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાઓની ખરીદી ઓર્ડર આદેશ આપે છે. હવે ટેલિફોન દ્વારા આ લોકો પહેલાં માહિતી મેળવી લે અથવા દુકાને જોઈ વસ્તુઓ જોઈ આવે અને પછી નક્કી કરે કે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં ખરીદી છે અને એ માટેનો પછી એને ઓર્ડર આપશે અને એને કારણે એ ઘેર બેઠા ખરીદીની તક મેળવી શકશે. આસપાસમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરવાળા હવે આવું જ કરવા માંડ્યા છે કે ભાઈ વસ્તુઓની તમે જોઈ જાઓ, અમે તમને ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરી વસ્તુઓ ઘરે પહોંચાડી દેશું. તમારે માત્ર ફોન દ્વારા ઓર્ડર નોંધાવવાનો છે. હવે મેડિકલ સ્ટોરવાળાઓએ પણ દવાના વ્યવસાયમાં એવું કરી નાખ્યું કે ભાઈ અમુક પ્રકારની દવાઓ, અમુક કિંમતની દવાઓ લેવામાં આવે તો તમને ઘરે બેઠા એ લોકો દવા પહોંચાડી આપે વત્તા ડિસ્કાઉન્ટ, ડિલિવરી ચાર્જ કાંઈ લેતા નથી. તો આ રીતે ટેલી શોપિંગ છે એમાં પણ રૂબરૂ સંપર્ક નથી. જો આપણે માત્ર ટેલિફોનિક વાતચીત દ્વારા સામેની વ્યક્તિને માહિતી આપીએ છીએ, એ આપણો ઓર્ડર સ્વીકારે અને આપણને વસ્તુઓની ડિલિવરી આપે છે. ત્યાર પછી ઓનલાઈન શોપિંગ, હમણાં આપણે વાત કરીએ એની, જેમાં તેઓ ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુઓ કે સેવાઓની પસંદગી કરે છે અને તે મુજબ વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે. આપણે જોઈએ છીએ જુદી જુદી ઓલી છે, એમેઝોન છે, નાપતોલ છે, બરાબર. ગૂગલમાં અનેક એવી બધી માહિતી આવતી હોય છે ઉત્પાદકોની, તો એમાં આપણે જઈ અને વસ્તુઓની પસંદગી કરીએ છીએ. એમાં આપણને અનેક વસ્તુઓ, એની ડિઝાઇનો, એની કિંમત, ઉપયોગિતા બધું આપેલું હોય છે, બરાબર. તો આપણે એમાં જઈએ અને પછી એમાં નિર્ણય કરીએ કે ભાઈ આપણે આ વસ્તુ ખરીદીએ છીએ. એને આધારે આપણે ઓનલાઈન જ ઓર્ડર આપી દઈએ છીએ, બરાબર. એમાં જ એ લોકોએ લખ્યું હોય એમાં એ વોટ્સએપ નંબર હોય તો એની ઉપર, બરાબર, ફોન નંબર ઉપર આપણે એને આદેશ આપી દઈએ, ઓર્ડર આપીએ છીએ અને એ આપણા ઓર્ડર મુજબની વસ્તુઓ ઘેર બેઠા પહોંચાડી આપે છે. આમ વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમ દ્વારા વસ્તુઓ કે સેવાઓના ખરીદનાર અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે. આવી કંપનીઓ છે નાપતોલ, એમેઝોન, બરાબર. તો એ બધી કંપનીઓ એ ક્યાં ને ક્યાં વેચનારા બેઠા છે, બરાબર. અને આપણે પણ ક્યાંય હોઈએ છીએ.
તો આપણે એના રૂબરૂ સંપર્કમાં નથી આપતા. આપણે એમની વેબસાઇટમાં ગયા, એણે જે વસ્તુઓ રજૂ કરી છે એ આપણે નિહાળી અને એની કિંમતને એ બધી માહિતી મેળવી. ત્યાર પછી આપણે એને જે વસ્તુઓની પસંદગી આપણે કરીએ છીએ એનો ઓનલાઈન ઓર્ડર આપીએ છીએ, ટેલિફોન દ્વારા કે એણે દર્શાવ્યો હોય એ પ્રમાણે. તો અહીં આપણે એને રૂબરૂ મળ્યા નથી, છતાં ખરીદ વેચાણની પ્રક્રિયા થઈ, તો એને આપણે કહેશું ઓનલાઈન શોપિંગ. બરાબર. તો અત્યારે આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત બની છે. બરાબર. બજારમાં જવું પડતું નથી દૂર દૂર ખરીદી માટે, અને છતાં આપણને વસ્તુઓ ઘેર બેઠા સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. તો આમ ઓનલાઈન શોપિંગનો લાભ આજે મોટા ભાગની પબ્લિક મેળવતી થઈ ગઈ છે. બજારમાં જવું નહીં. અને બીજું, આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ તો એ વસ્તુઓ ઘણીવાર આપણને બજાર કરતાં સસ્તી પણ મળી જાય, કારણ કે એ લોકોને ઉત્પાદકથી સીધો ગ્રાહક સુધીનો વેપાર છે, વચ્ચે કોઈ મધ્યસ્થીઓ આવતા નથી. તો એને કારણે એ લોકોને એની ઉપરના જે ખર્ચાઓ છે એ બચી જાય. એટલે ફેક્ટરીવાળા પોતાનો માત્ર નફો થોડો ઘણો ચડાવી અને વસ્તુ આપણને વેચે, એટલે આપણને બજાર કરતાં એ વસ્તુ સસ્તી મળે. ઓલામાં તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, પછી એજન્ટોના, છૂટક વેપારી, જથ્થાબંધ, આ બધાના કમિશન ચડતા હોય. બરાબર. અને એને કારણે વસ્તુઓ અહીંયા મોંઘી બને. જ્યારે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ ત્યારે શું થાય, આપણે જે કંપનીને ઓર્ડર મોકલીએ એ સીધું ઉત્પાદક કંપનીને લખાવી દે ઓર્ડર, સરનામું ને બધું લખાવી દે, એટલે એ લોકો પછી ત્યાંથી સીધું આપણને રવાના કરે છે. બરાબર. તો આમ એ લોકોની એ પ્રકારની લિંક છે કે ઉત્પાદકથી સીધું ગ્રાહક સુધી, વચ્ચે કોઈ મધ્યસ્થીઓ આવતા નથી. એટલે એ લોકોના આવા જુદા જુદા પ્રકારના ખર્ચાઓની બચત થાય, અને એ ખર્ચાઓની બચત છે એ આપણને કિંમત ઘટાડાના સ્વરૂપમાં આપશે. એટલે આપણને અહીં બજાર કરતાં પણ ઘણીવાર ઓનલાઈન ખરીદીની વસ્તુઓ સસ્તી પડશે. બરાબર. તો આ રીતે અત્યારે ઓનલાઈન શોપિંગ પણ એટલું જ પ્રચલિત બન્યું છે, જે ખરીદ વેચાણની એટલે બજારની પરોક્ષ પદ્ધતિ છે, જેમાં ખરીદનાર અને વેચનાર બંને રૂબરૂ આવતા નથી. બરાબર. પણ એકબીજાના પરોક્ષ રીતે સંપર્કમાં આવે છે. એ વોટ્સએપ દ્વારા કે ટેલિફોન દ્વારા આવતા હોય છે. બરાબર. તો આ રીતે ઓનલાઈન શોપિંગ એ પરોક્ષ પદ્ધતિ છે. ટેલિફોનિક શોપિંગ એ પણ પરોક્ષ પદ્ધતિ છે. રૂબરૂ મુલાકાત એ પણ બજારની પ્રક્રિયાનો એક ભાગ છે, પણ એ સૌથી જૂની પદ્ધતિ. જોકે આજે પણ એટલો જ ઉપયોગ આપણે રૂબરૂ ખરીદવા એની પ્રક્રિયાનો કરીએ છીએ. બરાબર. સામાન્ય નાની નાની વસ્તુઓ જોતી હોય તો આપણે કાંઈ ટેલિફોનિક કે ઓનલાઈન શોપિંગમાં નથી જતા. બરાબર. તો એની માટે આપણે રૂબરૂ મુલાકાત લઈને જ તે શોપિંગ કરીએ છીએ. ફરસાણ લેવા જવું હોય તો કાંઈ ઓનલાઈન નથી જતા. બરાબર. આપણે એ ફરસાણવાળી દુકાને જઈને સવારમાં ઊભું રહેવું પડે જલેબી ગાંઠિયાની લાઈનમાં, ત્યારે મળે. તો ત્યાં કાંઈ ઓનલાઈન નથી મોકલતા કે ટેલિફોન દ્વારા નથી મોકલતા. બરાબર. તો આ રીતે અહીંયા જોઈએ, નાસ્તાની દુકાને જવું પડે છે, લેવું હોય તો, ખાવું હોય તો ત્યાં જવું પડે છે. તો ત્યાં ટેલિફોનિક કે ઓનલાઈન શોપિંગ નથી. હા, હમણાં કેટલાક એવી કંપનીઓ છે, ઝોમેટો ને એ બધા. બરાબર. તો એ લોકો ઘરે બેઠા વસ્તુ પહોંચાડે છે, એ ટેલિફોનિક છે. પણ એમાંય મર્યાદા છે કે ભાઈ આનેથી વધુ વસ્તુ આવી જાય. 100 ગ્રામ 200 ગ્રામ ચેવડો તો એ કાંઈ આપણા ઘરે આવે નહીં. બરાબર. 250 ગ્રામ પેંડા તો એ કાંઈ ઘરે દેવા ન આવે. પણ મોટો ઓર્ડર હોય તો એ આપણને ઘરે પહોંચાડી જાય છે. તો આમ રૂબરૂ બજારનો સંપર્ક, ટેલિફોનિક શોપિંગ દ્વારા અને ઓનલાઈન શોપિંગ દ્વારા આપણે સંપર્ક કરી અને બજારને અસ્તિત્વમાં લાવીએ છીએ. પછી કિંમત. બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. કિંમત જ નક્કી ન હોય તો ખરીદ વેચાણનો સોદો જ ન થાય. બરાબર. કારણ કે વેચનારને ખબર નથી કઈ કિંમતે વેચવાનું છે, એટલે એ વેચશે જ નહીં. તો ખરીદનાર પછી કેવી રીતે ખરીદે? એટલે વસ્તુની કિંમત પણ નિશ્ચિત હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠાના પરિબળ દ્વારા નક્કી થાય છે. સિંગ તેલનો અત્યારે જથ્થો ઓછો છે, પાક બળી ગયો, તો જો સિંગ તેલની કિંમત વધતી ગઈ.
બરાબર. અને જો અઢળક સિંગતેલ હવે આ પાછું આવવા પિરાણ વધશે તો સિંગતેલની કિંમત પાછી ઘટશે. તો એની માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા અહીંયા કિંમત નક્કી થતી હોય છે. એટલે કિંમત પણ એ બજારનું એક મહત્ત્વનું પરિબળ છે. એવી રીતે એમાં ગણતરી કરવામાં આવે છે. કિંમત નક્કી ન હોય તો ખરીદ વેચાણનો સોદો થઈ શકતો નથી.